નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા વાયરમેન્ટેડ અંતર્ગત ક્લિટ વાયરિંગ અને કેસિંગ કેપિંગ વાયરિંગ વિશે માર્ગદર્શન આપીશ. વીજળી આપણા જાહેર જીવનમાં અગત્યનું અંગ બની ગયેલ છે. વીજળીનો વપરાશ સલામત રીતે આપણે કરવો હોય તો એક યોગ્ય વાયરિંગની જરૂર પડે છે. હવે મિત્રો એક સવાલ આવે છે કે વાયરિંગ એટલે શું? તો વાયરિંગ એટલે એક જ સવાલ જવાબ મળે કે જે તે ઘરોની અંદર વાત કરીએ તો પંખા છે, ટ્યુબલાઇટને ચલાવવા માટે જે વાયરો દોડાવવામાં આવે છે એને વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. આજે એનાથી આગળ ચાલીએ તો કોમર્શિયલ બેઝ ઉપર મોટા મોટા શોરૂમની અંદર, બેન્કોની અંદર, બધી જગ્યાએ જે કોમ્પ્યુટરને ચલાવવા માટે જે વાયરો દોડાવવામાં આવે છે એને વાયરિંગ કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર જઈએ તો ઇન્ડસ્ટ્રીયલની અંદર બી મોટરોને જે ગતિશીલ રાખવા માટે જે વાહકોના ગૂંચળા દોડાવવામાં આવે છે એને સ્વાભાવિક છે કે વાયરિંગ કહેવામાં આવે છે. આજે પણ ઘણી એવી જગ્યા બી છે કે આ બધા જે વાયરિંગની વાત કરી છે એને એક સ્વાભાવિક વાયરિંગ કહેવાય છે. પણ આપણે વાયરિંગ તો ઘણા બધા પ્રકારે કરવામાં આવે છે. હાઉસ વાયરિંગની અંદર વાત કરીએ તો ઘણા બધા પ્રકારના વાયરિંગ હાઉસ વાયરિંગમાં પણ કરવામાં આવે છે. એ જ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલની અંદર પણ ઘણા બધા વાયરિંગના પ્રકારો, ઘણા બધા પ્રકારે વાયરિંગ કરવામાં આવે છે. કોમર્શિયલ બેઝની વાત કરીએ તો એમાં પણ ઘણા બધા પ્રકારના વાયરિંગ કરવામાં આવે છે. પરંતુ આ બધા જે વાયરિંગો છે એ બધા પરમેનન્ટ બેઝ ઉપરના વાયરિંગો છે. એટલે એટલીસ્ટ 20-25 વર્ષ સુધી ચાલી શકે એવા વાયરિંગની વાત છે. પણ આપણા ઘણા એવા પ્રોગ્રામો પણ હોય છે કે જે 10-15 દિવસ માટે વાયરિંગની જે તે ઉપકરણને ચલાવવા માટેની જરૂર પડે. દાખલા તરીકે અત્યારે વેકેશન પડે તો વેકેશનની અંદર ફનફેર લાગે છે. તો આ ફનફેર છે, સર્કસ આવે છે, નાટક મંડળીઓ આવે છે. તો આ બધાને ચલાવવા એ બધા પ્રોગ્રામો જે આવે છે એ 10-15-20 દિવસ માટે આવે છે. હવે એને માટે આપણે કોઈ પરમેનન્ટ વાયરિંગ પસંદ કરી નહીં શકીએ. તો એવું કયું વાયરિંગ હોવું જોઈએ કે જે ઇઝીલી થઈ શકે, ટૂંક સમયમાં થઈ શકે, ઓછા ખર્ચમાં થઈ શકે? તો એના માટે આજે આપણે જે ભણી રહ્યા છીએ ક્લિટ વાયરિંગ, એ ક્લિટ વાયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આજે હું ક્લિટ વાયરિંગ વિશે તમને વિસ્તૃતપૂર્વક તમને સમજાવું છું. આ વાયરિંગમાં વાયરના સપોર્ટ માટે પોર્સેલિનની બનેલી ક્લિટ વપરાતી હોવાથી તેને ક્લિટ વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે વાત કરી મિત્રો કે વાયરિંગ કોને કહેવાય ને વાયરિંગની વાત જે કરી જે તે વાયરને સિસ્ટમેટિક ઇન્ડસ્ટ્રીયલ ISI રેગ્યુલેશનને ધ્યાનમાં લઈ વાયરને સિસ્ટમેટિક રીતે જે તે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને સોર્સ ઓફ સપ્લાય સાથે સિસ્ટમેટિક રીતે જોડવામાં આવે એને આપણે વાયરિંગ કહેવામાં આવે છે. એટલે કે એને એક આધાર આપવા માટે, એટલે આ વાયરિંગમાં જે વાયરના સપોર્ટ માટે આપણે પોર્સલિનની બનેલી ક્લિટ વપરાતી હોવાથી તેને આપણે ક્લિટ વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. વાયરિંગ મટીરિયલ, તો વાયરિંગ મટીરિયલમાં મુખ્ય મટીરિયલ તરીકે ક્લિટ અને વાયરનો સમાવેશ થાય છે. હવે ક્લિટની રચનાની વાત કરીએ તો ક્લિટની રચના 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. એક છે ટોપ અને બોટમ. એકચ્યુઅલી ટોપ અને બોટમ એ આપણે ઓળખવું હોય તો કઈ રીતે આપણે ઓળખી શકીએ? તો ટોપ અને બોટમ માટે પહેલાં આપણે બોટમની વાત કરીએ તો બોટમની અંદર એ આપણે પોર્સલિનમાંથી તૈયાર થયેલી હોય છે. એમાં ઓવલ આકાર અથવા લંબચોરસ આકાર બંને આકારમાં તૈયાર કરવામાં આવે છે. હવે આની અંદર હાફ રાઉન્ડ ખાંચા પાડવામાં આવે છે. એમાં હાફ રાઉન્ડ ખાંચામાં 2 પણ હોઈ શકે, કોઈમાં 3 પણ હોઈ શકે. હવે જે 2 ખાંચા પાડેલા હોય છે એમાં મિડલની અંદરમાં એક હોલ પણ આપવામાં આવે છે જે આરપાર હોલ હોય છે. અને એની અંદર આપણે સ્ક્રૂને આરપાર જઈ શકીએ અને ફિટ કરી શકીએ એ રીતનું એની અંદર હોલ પણ પાડેલા હોય છે. જે રીતે બોટમમાં હોય છે એ જ રીતે ટોપમાં પણ હોઈ શકે છે. હવે બોટમની અંદર તમને વાત કરી તે 2 ખાંચા હોય છે, વચ્ચે હોલ હોય છે. એ જ પ્રમાણે ટોપની વાત કરીએ અને બોટમ જે ભાગ છે એ આપણે સરફેસ ઉપર ફિટ કરી શકીએ છીએ. ટોપની વાત કરીએ તો ટોપને ઓળખવા માટે એની બંને સપાટીમાં એક સાઈડની સપાટી એની હશે તે ખરબચડી હશે
અને બીજા ભાગની સપાટી હશે તે લીસી હશે અને એ પણ વચ્ચે હોલ આપેલો હશે આરપાર કે જેની મદદ સ્ક્રૂની મદદથી આપણે ફિટ કરી શકીએ છીએ. આ મિત્રો બતાવેલી છે તમને, જો આ આપણો બેઝ બતાવેલો છે અને આ ટોપ બતાવેલો છે અને વચ્ચે આપણે આરપાર સ્ક્રૂ ફિટ કરવા માટેના હોલ પણ આપેલા છે. આ ઓવલ આકારમાં છે અને 2 વે ક્લિટ કહેવામાં આવે છે. બંને જોડીની એક પેર બનાવવામાં આવે છે. એ જ પ્રમાણે લંબચોરસ આકારની અંદર 3 ગ્રુવ આપેલા છે. દેખાય છે 1, 2 અને 3 3 ગ્રુવ આપેલા છે અને 2 ખાંચા આપેલા છે, 2 હોલ આપેલા છે કે જેને 2 હોલમાં આપણે સ્ક્રૂ વડે ફિટ કરવામાં આવે છે. એટલે આ એક પેર છે, આ લંબચોરસ આકારમાં છે, આ ઓવલ આકારમાં છે અને આને આપણે 3 વે ક્લિટ તરીકે ઓળખવામાં આવે છે અને આ 2 વે ક્લિટ તરીકે ઓળખવામાં આવે છે અને આ રીતે એને ફિટિંગ કરેલું હોય છે. જો આની સરફેસ તમને ટોપની જે બતાવેલી છે એ ખરબચડી હોય છે કે જે આપણે અહીંયા બોટમ ઉપર ફિટ કરવાના રહેશે અને એની બહારની સપાટી આવે આ ટાઈપની લીસી પણ આવે છે અને આ રીતે ખાંચાની અંદર વાયર પણ આપણે બેસાડવાના રહે છે. બીજું મટીરિયલ આવશે વાયર. વાયર જનરલી પહેલાં વેધરપ્રૂફ કેબલનો યુઝ કરવામાં આવતો હતો, ત્યાર પછી વલ્કેનાઇઝ ઇન્ડિયન રબરનો પણ યુઝ કરવામાં આવતો હતો. પણ આની અંદર જે રબર આવે છે એ એકચ્યુઅલી વૃક્ષોના રસમાંથી તૈયાર કરવામાં આવતો હતો. પણ હવે અત્યારે એ વૃક્ષોની પણ અછત ઊભી થવાને કારણે આપણે હવે જનરલી હાલના યુગમાં પીવીસી વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ અથવા કોપર કંડક્ટરનો યુઝ આપણે કરવામાં આવે છે. ચાલો વાયરિંગ કરવાની રીત. વાયરિંગ કરવાની રીત કોઈ પણ પ્રકારનું વાયરિંગ હોય, નાનું હોય મોટું હોય, કોઈ પણ પ્રકારનું વાયરિંગ હોય, ઘણા બધા પ્રકારના વાયરિંગ હોય તો એ વાયરિંગ કરવા માટે આપણી પાસે લેઆઉટ પ્લાન હોવો જરૂરી છે. કોઈ પણ એક કુશળ કારીગર હશે તો એણે પોતાનો જે તે જગ્યા ઉપર જઈને એક લેઆઉટ પ્લાન તૈયાર કરવાનો રહે છે. એ લેઆઉટ પ્લાન તૈયાર કરશે તેના પરથી રો મટીરિયલનો કોસ્ટ પણ એ કાઢી શકશે અને કયા પોઈન્ટ લગાવવાના છે, કઈ જગ્યાથી સોર્સ ઓફ સપ્લાય મેળવવાનો છે, દરેક વસ્તુ લેઆઉટ પ્લાન ઉપરથી મળી શકે છે. એટલે સૌપ્રથમ પહેલાં આપણે તો લેઆઉટ પ્લાન તૈયાર કરવો જરૂરી છે. લેઆઉટ પ્લાન મુજબ આપણે લાઇન દોરી મેળવવામાં આવે છે, એને ગળીવાળી કરી દેવામાં આવે છે અને દોરીને દિવાલ પર માર્કિંગ કરવામાં આવે છે અને માર્કિંગ લાઇન સીધી લાઇનમાં કર્યા પછી એના 1.5થી 2 ફૂટના સમાન અંતરે ડ્રિલિંગ કરી ડ્રીલ મશીનની મદદથી ડ્રિલિંગ કરવામાં આવે છે અને રાઉલ પ્લગ અથવા લાકડાની ગટ્ટી પણ બેસાડવામાં આવે છે. વાયરની સંખ્યા પ્રમાણે 2 ગ્રુવ કે 3 ગ્રુવ ક્લિટ સ્ક્રૂ વડે શરૂઆતમાં લૂઝ ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ ક્લિટના ખાંચામાં વાયર પસાર કરી વાયર સીધો અને ટાઈટ રહે તે રીતે સ્ક્રૂ વડે ક્લિટ પણ ટાઈટ કરવામાં આવે છે. એટલે લેઆઉટ મુજબ સ્વિચ બોર્ડ તૈયાર કરી તેના પર એસેસરીઝ પણ ફિટ કરવામાં આવે છે. પીવીસી બ્લોકમાં જરૂરિયાત મુજબ હોલ પાડી તેમાંથી વાયર બહાર કાઢી બ્લોકને પણ ફિટ કરવામાં આવે છે. ફિટ થયેલ પીવીસી બ્લોક પર એસેસરીઝ ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ સ્વિચ બોર્ડ ફિટ કરી વાયરિંગ પૂર્ણ કરવામાં આવે છે. આ એક આપણી પાસે મોડલ છે જે આ રીતે એક વાયરિંગ કરેલું છે. ખાંચાની અંદર આપણે વાયરો બેસાડેલા છે, એના ઉપર ગેંગ બોક્સ બેસાડેલું છે, 1 વે સ્વિચ પણ બેસાડેલી છે. એ જ પ્રમાણે આપણે 1 વે સ્ક્વેર બ્લોક બેસાડેલું છે, એના ઉપર આપણે હોલ્ડિંગ એસેસરીઝ ફિટ કરેલી છે. આ રીતે એક વાયરિંગ આપણે શોર્ટ ટર્મની અંદર પૂર્ણ કરી શકીએ છીએ. હવે દરેક પ્રકારના વાયરિંગ કરીએ તો વાયરિંગના ફાયદા અને ગેરફાયદા બંને સમાયેલા હોય છે. અમુક વાયરિંગની અંદર ફાયદા ઘણા હોય તો અમુક વાયરિંગમાં એના ગેરફાયદા પણ હોઈ શકે છે. પહેલાં આપણે ફાયદાની વાત કરીએ તો આ વાયરિંગ બહુ ઝડપથી થઈ જાય છે, ઓછા સમયમાં થઈ જાય, એક પહેલો ફાયદો છે. વાયરિંગ ખુલ્લું રહેતું હોવાથી સાર સંભાળ અને બદલવાનું કામ ઝડપથી થઈ જાય છે. કારણ કે વાયરિંગ ખુલ્લું હોય એટલે કોઈ બી પ્રોબ્લેમ આવે તો તરત જ આપણે એને જોઈ શકીએ અને રિપેરિંગ પણ કરી શકીએ છીએ. ઓછા સમયમાં આ વાયરિંગ થઈ જાય છે એટલે ખર્ચ પણ આની અંદર બહુ ઓછો આવે છે અને અર્ધકુશળ કારીગર હશે તો પણ આ વાયરિંગ ઇઝીલી કરી શકશે.
હવે ગેરફાયદાની વાત કરીએ તો વધારે દબાણના 440 વોલ્ટના લોડ માટે આ પદ્ધતિ ઉપયોગી નથી ને વાયરિંગ ખુલ્લું રહેતું હોવાથી યાંત્રિક નુકસાન થવાની પણ શક્યતા રહે છે તેમજ શોક લાગવાનો પણ ભય રહે છે. વાયરિંગનો દેખાવ સારો હોતો નથી. વાયરિંગ પર વાતાવરણની અસર ઝડપથી થાય છે કારણ કે ખુલ્લા મેદાનમાં વાયરિંગ કરવામાં આવે છે એટલે વાતાવરણની સીધી અસર એના પર રજકણ પણ પડી શકે છે, ઝાકળ પણ પડી શકે છે, કંઈ પણ જીવજંતુઓ કંઈ પણ આવી શકે છે, એના ઉપર સીધી અસર થવાની શક્યતા વધારે રહેલી છે. આ વાયરિંગ પરમેનન્ટ વાયરિંગ તરીકે ઉપયોગ કરી શકાતો નથી. સાવચેતીઓ: જ્યાં કેબલ દિવાલમાંથી જતો હોય ત્યાં ઇન્સ્યુલેટેડ પાઇપનો જ ઉપયોગ કરવો. કદાચ દિવાલની આરપાર તમારે દિવાલમાંથી જો કેબલને પસાર કરવો હોય તો ડાયરેક્ટ સીધો વાયરને પસાર નહીં કરવો, પણ એની વચ્ચે આપણે કોન્ડ્યુટ પાઇપને મૂકીને એમાંથી વાયરને પસાર કરવો જોઈએ. 2 મીટરની ઊંચાઈથી નીચે વાયરિંગ કરવું નહીં. જો નીચે કરેલું હશે તો તમારે મિકેનિકલી રક્ષણ આપવું પડશે. વાયરિંગ લોખંડની પાઇપ કે સ્ટ્રક્ચરના સંપર્કમાં આવવું જોઈએ નહીં. કદાચ એ શક્યતા ઊભી થાય કે જ્યાં કરવું જ પડે તો એવા ટાઈમે આપણે લાકડાની પટ્ટીનો ઉપયોગ કરવાનો અને એના ઉપર આપણે ક્લીટ બેસાડીને વાયર દોડાવવા જોઈએ. વાયરિંગ કરતી વખતે વાયરને શાર્પ વળાંક ન વાળવો. હવે ક્લીટ વાયરિંગ માટેના BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નિયમો વિશે જાણકારી આપું. હવે BIS એનું ફૂલ ફોર્મ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. આ સંસ્થા એને ગુજરાતીમાં ભારતીય માનક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને આ સંસ્થા દરેક વસ્તુ ટેકનિકલ વસ્તુનું સ્ટાન્ડર્ડ એની ગુણવત્તાનું નિયમન કરે છે અને એના નિયમન કરવા માટે જે તે સ્પેસિફિકેશનમાં તૈયાર થયેલી ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, વાયરો, ઇલેક્ટ્રિક મોટરો આ બધાનો એની ગુણવત્તા કેવી છે એની ગુણવત્તા કેવી છે તે ચેક કરવા માટે આ સંસ્થા કામ કરે છે. એની સાથે બીજો ISI માર્કો પણ લગાવીને એ સંસ્થાનું કામ કરે છે. હવે વાયર વીજળી એ એક રીતે જોઈએ જાય તો જોખમકારક વસ્તુ છે. સીધી જો એના સંપર્કમાં આવે તો અકસ્માત પણ થઈ શકે છે. એટલે જાનમાલ સાથે જોડાયેલી વસ્તુ છે. તો એટલા માટે જ આપણે આ જે બધી જે એસેસરીઝો છે એની સાથેના ઉપકરણો છે એની સાથે જે બધા મોટરો છે એ ખરેખર આપણે ISI માર્કવાળા જ વાપરવા જોઈએ. એના સાથે ભારતીય વીજળી કાયદાએ પણ આની અંદર કામ કરેલું છે. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ એણે પણ અમુક રૂલ્સો બનાવેલા છે. એ રૂલ્સ બનાવવા માટે BIS સંસ્થા અને IER સંસ્થા અને રાજ્ય ઇલેક્ટ્રિસિટી બોર્ડ ત્રણેય મળીને કામ કરે છે અને ઇલેક્ટ્રિસિટી માટે વાયરિંગ માટેના જે રૂલ્સો છે એ રૂલ્સ પણ બનાવેલા છે અને એ રૂલ્સનો અમલ કરાવવાનું કામ પણ આ ત્રણ સંસ્થાઓ કરે છે. ચાલો, પહેલો નિયમ છે કે ભેજવાળી જગ્યા પર વાયરિંગ કરવું નહીં, સિવાય કે દિવાલ અને છત અસરકારક રીતે ભેજમુક્ત કરી શકાય છે. જો આ વાયરિંગ કરીએ તો ભેજવાળી જગ્યા ઉપર વાયરિંગ કરી શકાય નહીં. ભેજવાળી જગ્યા હશે તો ત્યાં આપણને અકસ્માત થવાની શક્યતા રહેલી છે. ક્લીટ વાયરિંગ જોઈ શકાય તે રીતે કરવું. જમીનથી 1.5 મીટરની ઊંચાઈ વાયરિંગ કરવાનું થાય તો તેને રક્ષણાત્મક કવર કરવું જોઈએ જેથી મિકેનિકલ ડેમેજ થાય નહીં. આ વાયરિંગ માટે VIR, PVC અથવા અન્ય એપ્રૂવ થયેલા કેબલનો યુઝ કરી શકાય છે જે ISI માર્કવાળા હોવા જોઈએ. 2 ક્લીટ વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર રાખવું. લોખંડના સ્ટ્રક્ચર ઉપર ક્લીટ વાયરિંગ કરવાનું થાય તો ક્લીટ માટે વાર્નિશ કરેલા લાકડાનો ક્લેમ્પનો પણ ઉપયોગ કરવો જેથી મેટલ સાથે ક્લીટનો કોન્ટેક્ટ સીધો થઈ શકવો જોઈએ નહીં. જ્યાં વાયરો ક્રોસ થતા હોય ત્યાં 2 વાહકોના કોન્ટેક્ટની જગ્યાઓ પર અવાહક વસ્તુનો ટુકડો મૂકવો અને 2 વાહકો વચ્ચે 1.3 સેન્ટીમીટર જેટલું અંતર પણ રાખવું. જ્યાં સાંધો આવતો હોય ત્યાં ચિનાઈ માટેના કનેક્ટરવાળા જંકશન બોક્સ રાખવા. જો સાંધો આવતો હોય તો આપણે ટેપિંગ કરવાની જરૂરિયાત નહીં રાખવી, પણ ત્યાં આપણે પોર્સલિનના જ કનેક્ટર આવે છે એ કનેક્ટરને લગાવીને આપણે આગળ લાઈન ચાલુ રાખવી. જમીનથી 1.5 મીટરની ઊંચાઈએ જ આ વાયરિંગ લેવાનું હોય ત્યાં કોન્ડ્યુટ પાઇપ વાપરવો.
હવે મિત્રો, આપણે જે ક્લિટ વાયરિંગની વાત કરી એ વાયરિંગની અંદર સૌપ્રથમ તો આપણે ક્લિટ વાયરિંગ કેમ કહેવામાં આવે છે, તો ક્લિટ વાયરિંગ ક્લિટના સપોર્ટ વડે વાયરને દોડાવવામાં આવે છે, એટલે આપણે એને ક્લિટ વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે વાયરિંગ મટીરિયલ્સની વાત કરી કે ક્લિટ વાયરિંગ મટીરિયલ્સમાં મુખ્ય બે મટીરિયલ્સ આવે છે, એક તો ક્લિટ આવે છે અને વાયરો દોડાવવામાં આવે છે. એની રચનાની પણ આપણે વાત કરીએ તો ક્લિટ ચિનાઈ માટીમાંથી બનાવવામાં આવે છે અને બે ભાગમાં તૈયાર કરવામાં આવેલી છે અને એક પેર તરીકે ગણવામાં આવે છે. વાયરો માટે આપણે ISI માર્ક એપ્રૂવ થયેલા આપણે PVC વાયરનો યુઝ કરીએ છીએ. પછી વાયરિંગ પદ્ધતિ વિશે જોઈએ તો વાયરિંગ પદ્ધતિ માટે સૌપ્રથમ તો લેઆઉટ પ્લાન તૈયાર કરવો પડે. લેઆઉટ પ્લાન તૈયાર કરવા માટે સૌપ્રથમ તો લાઇન દોરી પાડવી પડે છે અને 1.5 થી 2 ફૂટના અંતરે આપણે ડ્રીલ મશીનની મદદથી ડ્રિલિંગ કરવું પડે છે. ડ્રિલિંગ કર્યા પછી જો આપણે વાયરિંગની મજબૂતાઈ માટે સ્ક્રૂનું ફિટિંગ મજબૂતાઈ રહે એટલા માટે આપણે વુડન પ્લગ અથવા આપણે વુડન ગટ્ટી બેસાડવામાં આવે છે. લાકડાની ગટ્ટી બનાવીને એને બેસાડવામાં આવે છે અને સ્ક્રૂની મદદથી આપણે ક્લિટને લૂઝ ટાઈટ કરવામાં આવે છે. એ લૂઝ ફિટ કર્યા પછી બધી ક્લિપ ફિટ કર્યા પછી આપણે વાયરોને દોડાવીને એને ટાઈટ કરી દેવામાં આવે છે. અને એની સાથે આપણે કંટ્રોલિંગ એસેસરીઝ માટેની ગેંગ બોક્સ હોય, સ્વિચ બોર્ડ હોય છે, એના વાયરો કાઢીને એને ફિટ કરીને એની સાથે સ્વિચના કનેક્શન કરવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે હોલ્ડિંગ એસેસરીઝ માટે બ્લોક હોય તો બ્લોકને ફિટ કર્યા પછી હોલ્ડિંગ એસેસરીઝમાં કનેક્શન કર્યા પછી એને પણ ફિટ કરી દેવામાં આવે છે. આ રીતે આપણે વાયરિંગ પદ્ધતિ કરીને વાયરિંગ ચાલુ કરી દેવામાં આવે છે. પછી આપણે વાયરિંગના ફાયદા અને ગેરફાયદાની વાત કરી છે. આપણે એના માટે વાયરિંગ કરવા માટે શું સાવચેતી લેવી પડે છે તેની પણ આપણે વાત કરી છે. આ વાયરિંગનો ઉપયોગ શોર્ટ ટર્મ પીરિયડ માટે જ આપણે કરી શકીએ છીએ અને પરમેનન્ટ વાયરિંગ તરીકે માન્યતા આપવામાં આવી નથી. ચાલો હવે હાઉસ વાયરિંગની અગાઉ મેં વાત કરી કે હાઉસ વાયરિંગની અંદર ઘણા બધા પ્રકારે વાયરિંગ કરવામાં આવે છે. હાઉસ વાયરિંગની અંદર સૌપ્રથમ પહેલાં આપણે બેટન વાયરિંગમાં વાયરિંગ કરતા હતા, જેમાં સાગના લાકડાની પટ્ટીઓ વાપરવામાં આવતી અને જોઈન્ટ ક્લિપની અંદર વાયરોને ફિટ કરીને વાયરો દોડાવવામાં આવતા હતા, એટલે એને બેટન પટ્ટી વાયરિંગ કહેવામાં આવતું હતું. ત્યાર પછી થોડું મોડિફાઈડ કરીને થોડું સુશોભિત કરવા માટે અને થોડું વાયરને પણ રક્ષણ મળે એટલા માટે વુડન કેસિંગ કેપિંગનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ મૂળ વસ્તુ આ છે કે લાકડામાંથી તૈયાર કરવા. આજે તમે કહો છો કે જંગલની અંદર લાકડાની વૃક્ષોનું ઘણું બધું અછત ઊભી થઈ છે, એટલે લાકડા આપણને ઇઝીલી મળી નહીં શકે, એટલે કિંમતમાં પણ મોંઘું પડી જાય છે આપણને. એટલા માટે આપણી પાસે એવું તો કયું મટીરિયલ હોવું જોઈએ કે આ વાયરિંગની અંદર જે આપણે માધ્યમ વાપરીએ છીએ, આધાર વાપરવાના છે, એનો આપણે પર્પોઝ આની અંદર આપણે આના જે ગુણધર્મો છે કોઈ એવા પદાર્થની અંદર આવી જવું જોઈએ. તો એના માટે પોલીવિનાઇલ ક્લોરાઇડ નામનું પ્લાસ્ટિક મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક મટીરિયલ વીજળીનું સારામાં સારું અવાહક મટીરિયલ છે અને વોટરપ્રૂફ પણ છે. એના ઉપર ભેજની કોઈ અસર થતી નથી અને વજનમાં હલકું પણ છે અને સુશોભિત પણ લાગે છે. એટલા માટે આજનું આપણે જે બીજું લેસન છે, આપણે બીજો પ્રકાર છે કેસિંગ કેપિંગ વાયરિંગ, તે આ PVC કેસિંગ કેપિંગ વાયરિંગ વિશે આપણે વિસ્તૃત માહિતી આપણે મેળવીએ છીએ. ચાલો, PVC કેસિંગ કેપિંગ વાયરિંગને ચેનલ વાયરિંગ પણ કહેવામાં આવે છે. અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે વુડન કેસિંગ કેપિંગ વપરાતી હતી, પરંતુ હાલમાં તેનો ઉપયોગ થતો નથી. વાયરિંગ મટીરિયલ્સ, આ વાયરિંગ માટે મુખ્ય 3 પ્રકારના મટીરિયલ્સ આપણે યુઝ કરીએ છીએ. PVC કેસિંગ કેપિંગ વાયરિંગ, બીજી વસ્તુ આવશે કેસિંગ કેપિંગ એસેસરીઝ અને ત્રીજો વસ્તુ છે આપણે વાયર. ફરી આપણે વાત કરું કે 3 પ્રકારના આપણે મટીરિયલ્સ વાપરવામાં આવે છે. એક તો PVC કેસિંગ કેપિંગ એસેસરીઝ અને વાયર. PVC કેસિંગ કેપિંગ 2 ભાગમાં બનેલી હોય છે. એક કેસિંગ અને બીજી કેપિંગ છે. એને આપણે
કેસિંગ એને બેઝ કહેવામાં આવે છે, કેપિંગ એને પણ ટોપ કહેવામાં આવે છે. કેસિંગ સી આકારના સેક્શનમાં વધારે ઊંડાઈવાળી હોય છે, જેથી તેમાં વાયર સરળતાથી સમાઈ શકે. તેની બંને બાજુની દિવાલ ઉપસેલા ભાગમાં અંદર અને બહારની બાજુ લોક થઈ શકે તેવા એના ઉપર સ્લોટ પણ આપેલા હોય છે. કેપિંગ પણ સી આકારના સેક્શનમાં જ હોય છે, પરંતુ તેની ઊંડાઈ ખૂબ ઓછી હોય છે, કારણ કે તેનું કામ માત્ર કેસિંગ ઉપરનું આવરણ છે. તેની બંને બાજુ સહેજ વળેલા ખાંચા હોય, જેથી તે કેસિંગમાં દબાવતા ફિટ થઈ લોક થઈ જાય છે. આ કેસિંગ કેપિંગ તમને બતાવેલી છે. આ આખી ચેનલ આખી ફિટ કરી દેવામાં આવેલી છે. અહીંયા આપણને આ કેસિંગ આપેલી છે, એની આજુબાજુ આપણે સ્લોટ પણ આપવામાં આવેલા છે, અને એના ઉપર આપણે લગાવવા માટે કેપિંગ પણ આપેલી છે. એટલે આ કેસિંગ કેપિંગ એ પોલીવિનાઇલ ક્લોરાઇડમાંથી તૈયાર કરવામાં આવેલી છે, એટલે એને પીવીસી કેસિંગ કેપિંગ કહેવામાં આવે છે. કેસિંગ કેપિંગ આપણે અલગ અલગ સાઇઝમાં તૈયાર કરવામાં આવે છે. કેસિંગ કેપિંગ આ તમને કોષ્ટકમાં બતાવું છું કે અડધો ઇંચ, પોણો ઇંચ, 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ, 4 ઇંચની અંદર આપણે વાયરિંગની અંદર ખાસ કરીને તૈયાર કરવામાં આવે છે. હવે એની અંદર વાયરની સંખ્યા પણ બતાવેલી છે કે અડધાની કેસિંગ કેપિંગ તમે લીધેલી તો એની અંદર કેટલા વાયર સમાવવામાં આવે છે તેનો પણ આમાં કોષ્ટકમાં બતાવેલું છે. દાખલા તરીકે અડધાની આપણે કેસિંગ કેપિંગની વાત કરીએ તો 1.5 mm² અંદર વાયરો હોય તો આપણે વધારેમાં વધારે 6 વાયર એની અંદર સમાવી શકીએ છીએ. 2.5 mm² જો વાયર લેવામાં આવે તો વધારેમાં વધારે આપણે 5 વાયર ઇઝીલી આપણે સમાવી શકીએ છીએ. એ જ પ્રમાણે 4 mm² જો વાયર એની અંદરથી પસાર કરાવવાનો હોય તો વધારેમાં વધારે આપણે 4 વાયર સમાવી શકીએ છીએ. આપણે ખાસ કરીને વાયરિંગની બાબતમાં વાત કરીએ કેસિંગ કેપિંગની વાયરિંગમાં તો 1.5, 2.5 mm², 4 mm² આટલા 3 જ આપણે વાયર વધારે આપણે પસંદ કરીએ છીએ. ત્યાર પછી પણ આપણે 6 mm²નો વાયર જો લેવાની જરૂરિયાત પડે તો એ ટાઈમમાં ખાલી એમાંથી 2 જ વાયર આપણે પસાર કરાવી શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે બીજી સાઇઝ છે આપણી પોણા ઇંચની આપણે કેસિંગ કેપિંગ આવે છે, 1 ઇંચની આવે છે, 1.5ની આવે છે, 2 ઇંચની આવે છે અને 4 ઇંચની આવે છે. દરેક પ્રકારની માર્કેટની અંદર અવેલેબલ છે. અને આ કોષ્ટક પ્રમાણે આપણે પોણાની જો કેસિંગ કેપિંગ જો તમારે વાયરિંગમાં જરૂર પડે તો એની અંદર પણ 1.5 mm²ના જો વાયર હશે તો 8 વાયર સમાવી શકીશું. 2.5 mm²ના વાયર હશે તો 7 વાયર સમાવી શકશું. અને 4 mm²ના વાયર હશે તો એમાં 6 વાયર સમાવી શકશું. અને 6 mm²ના જો વાયર હશે તો 3 વાયર સમાવી શકશું. એ જ પ્રમાણે 1 ઇંચમાં પણ આ કોષ્ટકમાં આપેલા છે 12, 10, 8. એ જ પ્રમાણે 1.5ની જો કેસિંગ કેપિંગ હશે તો 18, 15 અને 12 વાયરો છે. 2 ઇંચનો આપણા જો કેસિંગ કેપિંગ આપી હશે તો 24, 20 અને 16 વાયરો તમે એમાંથી ઇઝીલી પસાર કરાવી શકો છો. બીજું મટીરિયલ છે આપણી પાસે કેસિંગ કેપિંગ એસેસરીઝ. કેસિંગ કેપિંગ એસેસરીઝની અંદર પીવીસીની જ એસેસરીઝો ઘણી બધી આવે છે. બંને ચેનલને આપણે ફિટ કરવા માટે જ્યારે કેસિંગ કેપિંગ વાયરિંગનો જો ઉપયોગ કરવાનો હોય તો એની અંદર કેસિંગ કેપિંગ એસેસરીઝનો જ આપણે ઉપયોગ કરવો પડે તો જ આપણું વાયરિંગ સુશોભિત પણ લાગે અને એક વાયરિંગની આપણે યુનિટી પણ જળવાયેલી રહેશે. હવે અલગ અલગ એસેસરીઝની અંદર આપણે ટી આવશે, એલ્બો આવશે, પછી આપણે કોર્નર અને ફોર વે જંકશન બોક્સનો પણ સમાવેશ થાય છે. એટલે એસેસરીઝની સાઇઝ પ્રમાણે જ કેસિંગ કેપિંગની પણ અલગ અલગ એસેસરીઝો પણ આપણે કેસિંગ કેપિંગની સાઇઝ પ્રમાણે જ મેળવવામાં આવે છે. આની અંદર આપણને કેસિંગ કેપિંગની એસેસરીઝ બતાવેલી છે. આમાં પીવીસી સ્ક્વેર બ્લોક બતાવેલા છે, ઇનર આઉટર બતાવેલા છે, 1 વે જંકશન બતાવેલા છે, 2 વે જંકશન બતાવેલા છે. આ આપણે ઇનર બતાવેલા છે, સ્ક્વેર બ્લોક બતાવેલા છે, પીવીસી 1 વે જંકશન બોક્સ, 2 વે જંકશન બોક્સ, આઉટર એંગલ છે. આપણે અહીંયા એલવે છે, એલવે જંકશન બોક્સ, 3 વે જંકશન બોક્સ, 4 વે જંકશન બોક્સ અને 4 વે ટી વે એલ્બો અને કફલર
આ બધી એસેસરીઝ પીવીસી કેસિંગ કેપિંગમાંથી તૈયાર કરવામાં આવેલી હોય છે અને આપણે જે તે જગ્યા પર વાયરિંગની અંદર આપણે આ યોગ્ય જગ્યાએ આપણે યુઝ કરવાનો રહેશે. આને આપણે પીવીસી વન વે જંકશન બોક્સ તરીકે ઓળખવામાં આવે કે જ્યાં એક જ લાઇન હોય, એક જ પોઈન્ટનું જ્યાં વાયરિંગ હશે અને લાઇન આગળ નહીં જાય તે જગ્યા પર આપણે પીવીસી વન વે જંકશન બોક્સનો યુઝ કરવામાં આવે છે. પીવીસી ટુ વે જંકશન બોક્સ કે જે આ ટુ વે જંકશન બોક્સ ઉપર એક લાઇન સીધી જાય છે, સીધી આપણે લાઇન પસાર કરવા જતી હોય છે અને તે જગ્યા પર આપણે હોલ્ડિંગ એસેસરીઝ પણ ફિટ કરવી હોય તો આપણે ફિટ કરી શકીએ છીએ. થ્રી વે જંકશન બોક્સ, અહીંયા એક લાઇન સીધી જતી હોય અને વચ્ચે તમારે બ્રાન્ચીસ આપવી હોય ને એના ઉપર આપણે કોઈ હોલ્ડિંગ એસેસરીઝ પણ લગાવવું હોય તો આ જગ્યાએ આપણે લગાવી શકીએ છીએ. ફોર વે જંકશન બોક્સ કે બે જગ્યાની લાઇન તમારી એક લાઇન સીધી જાય છે અને બંને લાઇન ઉપર ઉપર નીચે આપણે બ્રાન્ચીસ બનાવવું હોય તો આ જગ્યાએ ફોર વે જંકશન બોક્સનો યુઝ કરવામાં આવે છે. પીવીસી સ્ક્વેર બ્લોક લગાવવામાં આવે જ્યાં આપણે લેમ્પ હોલ્ડર લગાવવાના કંઈ પણ લગાવવું હોય તો ત્યાં તમારે પીવીસી સ્ક્વેર બ્લોક પણ તમે લગાવી શકો છો. પીવીસી ઇનર એંગલ, જ્યાં આપણે વાયરિંગ જ્યાં એંગલ પડે છે ત્યાં ઇન સાઇડ પર વાયરના બે કટ મારવામાં આવે છે, વચ્ચે ગેપિંગ પડે છે તો એને વધારે સુશોભિત કરી શકવું હોય તો તમારે આ રીતે પીવીસી ઇનર લગાવવું પડે છે. પીવીસી આઉટર એંગલ, જે બહારની સાઈડે એંગલ પડે છે આપણે દિવાલ ઉપર તો એવી જગ્યાએ તમે આઉટરનો યુઝ કરી શકો છો. પીવીસી ટી, તો જ્યાં તમારી સીધી લાઇન હોય ને વચ્ચે તમારે બ્રાન્ચીસ પાડેલા હોય ને ત્યાં વચ્ચે જે ગેપિંગ પડે છે એ ગેપિંગને દબાવવા માટે પીવીસી ટીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પીવીસી એલ્બો, જ્યાં એલ આકારમાં લાઇન વળાંક આપવામાં આવ્યો હોય 90 ડિગ્રીએ તો એવી જગ્યાએ આપણે જે કટિંગ કરેલા હશે બે પટ્ટીઓ વચ્ચે તો કટિંગ કરેલો જે ભાગ દબાવવા માટે આપણે એલ્બો લગાવવાનો રહેશે. ફોર વે લગાવવામાં આવશે કે જ્યાં આપણી બંને અલગ અલગ દિશામાં જે લાઇન જતી છે, એક લાઇન સીધી જાય છે અને બે ઉપર અને નીચે બ્રાન્ચીસ બનાવવામાં આવેલી છે તો એવી જગ્યાએ આપણે ફોર વે પીવીસી લગાવવામાં આવે છે, પીવીસી ફોર વે લગાવવામાં આવે છે. એલ વે જંકશન બોક્સ, જે 90 ડિગ્રીએ લાઇનનો વળાંક આપવામાં આવે છે અને ત્યાં આપણે હોલ્ડિંગ એસેસરીઝ ફિટ કરવી હોય તો આ જગ્યાએ આપણે એલ વે જંકશન બોક્સનો પણ યુઝ કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ આવે છે વાયર. હું વાત કરી મિત્રો કે આઈએસઆઈ માર્કવાળી જ આપણે વાયર દોડાવવાના રહે છે, કારણ કે વીજળી એક સારામાં સારી સેવા તો આપે છે પણ એની સાથે આપણા માટે જો નુકસાન પણ કરી શકે છે. એટલા માટે આપણે વાયર જે પસંદ કરો તે હંમેશા આઈએસઆઈ માર્ક હોવા જરૂરી છે. તો વાયરમાં ખાસ કરીને આપણે પીવીસી ઇન્સ્યુલેટેડ વાયરનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. પીવીસી ઇન્સ્યુલેટેડમાં કોપર વાયર પણ પસંદ કરી શકો છો, એલ્યુમિનિયમ વાયર પણ તમે પસંદ કરી શકો, જે તે વાયરિંગના લોડ મુતાબિક આપણે વાયરની સાઇઝ પણ નક્કી કરવામાં આવે છે. ચાલો, આ એક વાયરિંગની રીત બતાવેલી છે કે જેની અંદર આપણે ફોર વે, થ્રી વે, વન વે જંકશન બોક્સ કેવી રીતે લગાવવામાં આવે છે તે આખું એક મોડલમાં તમને બતાવવામાં આવેલું છે. સૌપ્રથમ વાયરિંગ કરવાની રીત, તો વાયરિંગ કરવાની રીત માટે સૌપ્રથમ તો આપણે લેઆઉટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. લેઆઉટ પ્લાન કર્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે કેટલું રો મટીરિયલ આપણે લેવાનું છે, એની કિંમત પણ આપણે કાઢી શકીએ. એટલે કે લેઆઉટ પ્લાનના મુતાબિક આપણે એસ્ટિમેશન પણ કાઢી શકીએ છીએ. લેઆઉટ પ્લાનમાં જ આપણને ખબર હશે કે કઈ જગ્યા ઉપર કેટલા પોઈન્ટ લેવાના છે, કાં કેટલી સર્કિટ પાડવાની છે. એટલા માટે આપણે લેઆઉટ પ્લાન બનાવવો જરૂરી રહે છે. લેઆઉટ પ્લાન મુજબ આપણે લાઇન દોરી ગળીમાં રગડીને આપણે લાઇન દોરી પહેલાં તો પાડવામાં આવશે. લાઇન દોરી પાડ્યા પછી આપણે 1.5 ફૂટ યા 2 ફૂટના સરખા ડિસ્ટન્સ ઉપર સરખા અંતરે આપણે ડ્રીલ મશીનની મદદથી આપણે ડ્રિલિંગ કરવાનું રહેશે. ડ્રિલિંગ કર્યા પછી આ વાયરિંગની પટ્ટીને આપણે ફિટિંગમાં રહે અને મજબૂતાઈથી દિવાલમાં પકડાઈ રહે એટલા માટે આપણે ખાસ કરીને લાકડાની ગટ્ટી બનાવવામાં આવે છે અથવા રાઉલ પ્લગ બજારમાંથી રેડીમેડ મળે છે તેનાથી પણ આપણે ફિટ કરી શકીએ છીએ. એ ફિટિંગ કર્યા પછી જરૂરિયાત મુજબ લંબાઈના આપણે પહેલાં તો કેસિંગ કેપિંગ ફિટ કરવામાં આવશે. કેસિંગને પહેલાં આપણે ફિટ કરી દેવામાં આવશે. સ્ક્રૂની મદદથી આપણે એને
લાઇન દોરીના પ્રમાણે જ્યાં જ્યાં હોલ પાડેલા છે તે જગ્યા પર આપણે કેસિંગને ફિટ કરી દેવામાં આવશે. જરૂરિયાત મુજબ લંબાઈના વાયરો કાપીને કેસિંગમાં બેસાડવામાં આવે છે. એ થઈ ગયા પછી તેના પર કેપિંગને પણ ફિટ કરતા જવાનું રહેશે. જેમ જેમ આપણે વાયર કેસિંગની અંદર બેસાડતા દોડાવતા જઈશું, સાથે સાથે કેપિંગ પણ એના ઉપર ચડાવતા જઈશું. એની સાથે પીવીસી બ્લોકમાં વાયર પસાર કરી તેને સ્ક્રૂ દ્વારા દિવાલમાં ફિટ કરવામાં આવશે. એટલે કે અન્ય એસેસરીઝો બી હોય છે. જ્યારે તમે કેસિંગ કેપિંગ ફિટ કર્યા છે, એ કેસિંગ કેપિંગ ફિટ કર્યા પછી એની સાથે એડિશનલ બીજી જે એસેસરીઝો છે આપણી કેસિંગ કેપિંગની સાથે જોડાયેલી એસેસરીઝોમાં જે સ્ક્વેર બ્લોક છે, વન વે જંકશન બોક્સ છે, ટુ વે જંકશન બોક્સ, એ પણ આપણે સાથે સાથે ફિટ કરતું જવાનું રહેશે. એમાંથી ફિટ કર્યા પછી એમાંથી વાયર પણ આપણે બહાર કાઢવાના રહેશે. વન વે જંકશન હશે, ટુ વે હશે, થ્રી વે હશે, તે જગ્યા પર હોલ્ડિંગ એસેસરીઝ માટે વાયરો આપણે બહાર કાઢવા પડશે. અને નીચે આપણે જ્યાં કંટ્રોલિંગ એસેસરીઝ આપણે ફિટ કરવાના છે તે જગ્યાએ બોર્ડની અંદર બોર્ડ ફિટ કરીને ત્યાં પણ આપણે વાયરો બહાર કાઢવામાં આવશે અને સ્વિચ ફિટ કરી દેવામાં આવશે, એને કનેક્શન આપવામાં આવશે. એ જ પ્રમાણે હોલ્ડિંગ એસેસરીઝ પણ આપણે જે તે જ પોર જંકશન પર લગાવેલી છે તેને પણ આપણે કનેક્શન આપી ત્યારબાદ એને સ્ક્રૂની મદદથી ફિટ કરી દેવામાં આવશે. હવે આ કમ્પ્લીટ કામ કર્યા પછી, બોર્ડમાં કનેક્શન કર્યા પછી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે વાયરિંગનું ટેસ્ટિંગ પણ થવું જરૂરી છે. આપણે જે વાયરિંગ કર્યું છે એ શ્યોર જ છે એવું આપણે માની નહીં લેવું જોઈએ. કેમ કે આપણે શ્યોર છે ખરેખર એમાં કોઈ ભૂલ તો નથી થઈ, તો એના માટે એક જો કુશળ વાયરમેન હશે તો એણે મેગરની મદદથી વાયરિંગના ટેસ્ટ કરી લેવા જરૂરી છે. ત્યાં જ આપણને ખબર, ઘણીવાર એવું થઈ શકે કે આપણે બાય મિસ્ટેક પણ, કેમ કે બે ચાર કારીગર થઈને જો કામ કરતા હોય તો ઘણીવાર બોર્ડની અંદર અથવા ગમે ત્યાં હોલ્ડિંગ એસેસરીઝની અંદર પણ બે વાયર ભેગા થઈ શકવાની શક્યતા રહી શકે, અથવા એની પોલારિટી નહીં જળવાય અથવા કન્ટિન્યુટી નહીં મળે. તો આ બધા વસ્તુની ખામી ન થાય અને એની આપણે ખાતરી કરવા માટે ખાસ કરીને વાયરિંગ કમ્પ્લીટ થયા પછી ડાયરેક્ટ સપ્લાય ન આપતા મેગરની મદદથી ટેસ્ટ લેવો ફરજિયાત છે. મેગરથી ટેસ્ટ લીધા પછી જ આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપીને ચાલુ કરવાનું રહે છે. હવે દરેક વાયરિંગની વાત કરી તે અગાઉ ફાયદા અને ગેરફાયદા આવે છે, તો આપણે પહેલાં આ વાયરિંગના ફાયદા શું છે તેના વિશે આપણે વાત કરીએ. તો ફાયદામાં જો સરળ તેમજ કિંમતમાં સસ્તું છે. વાયરિંગમાં વાયર અને ધૂળ, ભેજ વગેરે સામે રક્ષણ પણ મળે છે. વાયર કેપિંગથી ઢંકાયેલી હોવાથી મર્યાદિત માત્રામાં યાંત્રિક રક્ષણ પણ એને મળી શકે છે. વાયરિંગમાં રિપેરિંગ કામ સરળતાથી થાય છે. જો કંઈ એની અંદર ફોલ્ટ આવે તો ઉપરથી કેપિંગને આપણે બહાર કાઢી નાખવાની ને આપણે ગમે તે વાયરને બહાર કાઢીને આપણે રિપેરિંગ કરી શકીએ છીએ. ચેનલ પીવીસીની બનેલી હોવાથી તે સ્વયં અવાહક તરીકેનું કામ કરે છે, એટલે એના ઉપર ભેજની પણ સીધી અસર થતી નથી. ગેરફાયદા: લાંબે ગાળે કેસિંગ કેપિંગની પકડ ઢીલી પડતી હોવાથી વાયરિંગ નબળું પડી શકે છે. બાકી બીજા કોઈ એના ગેરફાયદા છે નથી. ઉપયોગ: તો હાઉસ વાયરિંગની અંદર પણ આ વાયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કેસિંગ કેપિંગની મદદથી હાઉસ વાયરિંગમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પછી દુકાનોની અંદર પણ આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે. કોમર્શિયલ બેઝ ઉપર પણ તમે જુઓ તો બેન્કોની અંદર છે, પછી આપણે રેલવેની ટિકિટ ઓફિસોમાં, દરેક જગ્યાએ મોટા મોલોની અંદર, થિયેટરોની અંદર પણ આપણે કેસિંગ કેપિંગ વાયરિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. મલ્ટી સ્ટોર બિલ્ડિંગમાં પણ આ પ્રકારનો વાયરિંગ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આયુષ્ય: આ વાયરિંગનું આયુષ્ય આશરે 20થી 25 વર્ષ માનવામાં આવે છે. વાંધો આવે એમ નથી. હવે કેસિંગ કેપિંગ માટેના વાયરિંગ માટેના અમુક નિયમો પણ ઘડવામાં આવેલા છે. જે માન્યતા આપેલી છે તે નિયમો પણ અમુક નિયમોને આધીન આ વાયરિંગોને કરવાનું રહે છે. તો સૌપ્રથમ તો કેસિંગ કેપિંગ સારી ક્વોલિટીની હોવી જોઈએ. બધી બાજુએ સાફ અને પ્લેન હોવી જોઈએ. કેસિંગમાં દબાણ આપીને વાયરો દોડાવવા નહીં. ઘણીવાર એવું થાય કે કેસિંગ કેપિંગ
અંડર સાઇઝમાં આપણાથી લેવાઈ જાય અને ઘણા બધા વાયર દોડાવવાની જરૂર પડે, ઘણા બધા ઓફ વાયર અને સર્વિસ લાઇન આપણે દોડાવવાની રહે તો એક જ કેસિંગ કેપિંગની અંદર દોડાવવા જોઈએ નહીં. એટલે બને ત્યાં સુધી એના કોષ્ટક પ્રમાણે આપણે ઓવરલોડિંગ કરવું નહીં, વધારે પડતા વાયરોને કેસિંગ કેપિંગની અંદરથી દોડાવવા નહીં. બે સ્ક્રૂ વચ્ચેનું અંતર 60થી 90 સેન્ટીમીટરથી વધારે હોવું જોઈએ નહીં. એટલે કે કેસિંગ જે તમે દિવાલની સરફેસ ઉપર ફિટ કરવાના છે તો 2 ફૂટના અંતરે જ આપણે સ્ક્રૂ ફિટ કરેલા હોવા જોઈએ. કેસિંગને દિવાલ ઉપર પોર્સલિનની ગોર ક્લિટની ઉપર પાડવી જેથી દિવાલ પર ચોંટી રહે અને નમે નહીં. ઘણી એવી જગ્યા હશે કે ત્યાં આપણે સીધી દિવાલ પર લગાવીએ તો બી વાંધો નહીં, પણ દિવાલ પર ભેજવાળી દિવાલો ઘણી રહેતી હોય તો એવી જગ્યાએ આપણે પોર્સલિનની ગટ્ટી પણ લગાવીને ફિટ કરી શકીએ છીએ. કેપિંગને 15થી 20 mm સ્ક્રૂ આપણે 15થી 20 mm સ્ક્રૂ વડે આપણે ફિટ કરી શકીએ છીએ. ધ્યાનમાં રાખવું કે કેપિંગમાં લગાવેલા સ્ક્રૂ વાયરોને નુકસાન પહોંચાડે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યારે બી તમે કેસિંગની અંદર ઘણા વાયરમેનો ધાબા ખીલી મારી દેવામાં આવે છે. ધાબા ખીલા મારતી વખતે સીધું હેમરિંગ કરવામાં આવે ત્યારે કેસિંગની જે આજુબાજુની જે દિવાલ છે આપણે કેસિંગની જે તારો છે, સ્લોટેડ તાર, એ ઘણીવાર ડેમેજ થવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલા માટે હંમેશા જ્યારે બી કેસિંગ કેપિંગ વાયરિંગ કરો છો તો 15થી 20 mm આપણે સ્ક્રૂની મદદથી, સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી પેલીને જ કરવું જોઈએ, એના ઉપર ડાયરેક્ટ હેમરિંગ કરવું જોઈએ નહીં. અને સ્ક્રૂ પણ પરફેક્ટલી બેસાડવા કે એના હેડને કારણે આપણા જે વાયરો દોડાવવામાં તે વાયરને નુકસાન થવું જોઈએ નહીં. કેસિંગ કેપિંગનું જે બધું વાયરિંગ છે છતથી આપણે 1/2 મીટર નીચે હોવું જોઈએ, તેમજ ભોય તળિયાથી 1.5 મીટર ઊંચાઈએ હોવું જોઈએ. જનરલી હાઉસ વાયરિંગની અંદર જે તે કંઈ વાયરિંગ આપણે જે દરેક પ્રકારના જે વાયરિંગોની વાત કરી છે તેમાં કેસિંગ કેપિંગ છે, બેટન પેટી વાયરિંગ છે, વુડન કેસિંગ કેપિંગ, એ હંમેશા ફ્લોર લેવલથી ફ્લોરિંગથી હંમેશા 1.5 મીટર ઉપર જ હોવું જોઈએ. જો કદાચ નીચેથી આપણને જરૂરિયાત પડે તો તેવી જગ્યાએ આપણે મેટલ કોન્ડ્યુટનો યુઝ કરવો પડે. અને હંમેશા ડાયરેક્ટ સીલિંગને અડીને આપણે કેસિંગ કેપિંગ દોડાવવાની નથી, પણ સીલિંગથી નીચે 1/2 મીટર નીચેથી કેસિંગ કેપિંગ દોડાવવાની રહે છે. બધું વાયરિંગ છતથી 1/2 મીટર નીચે હોવું જોઈએ, તેમજ ભોય તળિયાથી 1.5 મીટરે ઊંચાઈએ જ હોવું જોઈએ. હવે કેસિંગ કેપિંગ વાયરિંગની જે આપણે વાતો કરી, ફરી આપણે એકવાર એની ટૂંકમાં ચર્ચા કરીએ તો કેસિંગ કેપિંગ વાયરિંગ કોને કહેવામાં આવે? તો કેસિંગ કેપિંગનો સપોર્ટ લઈને, એટલે કે કેસિંગની અંદર વાયર, કેસિંગ અને કેપિંગનો સપોર્ટ લઈને જે વાયરોને દોડાવવામાં આવે છે, કંટ્રોલિંગ એસેસરીઝ અને હોલ્ડિંગ એસેસરીઝ જે તે એ પોઈન્ટ સુધી જે વાયરોને સિસ્ટમેટિક રીતે આપણે કનેક્શન કરવામાં આવે છે એને કેસિંગ કેપિંગ વાયરિંગ કહેવામાં આવે છે. વાયરિંગ મટીરિયલ્સ તરીકે આપણે મુખ્યત્વે કેસિંગ કેપિંગ, બીજી વસ્તુ આવશે કેસિંગ કેપિંગ એસેસરીઝ અને ત્રીજી વસ્તુ આવશે વાયરો. આ થઈ આપણી વાયરિંગ મટીરિયલ્સની વાત કરી. પછી આપણે વાયરિંગ કરવાની રીતો વિશે વાત કરીએ તો વાયરિંગ કરવાની રીતો હશે. પહેલાં સૌપ્રથમ તો લેઆઉટ પ્લાન તૈયાર કરવો પડે છે. નિયમ મુજબ કોઈપણ પ્રકારનું વાયરિંગ હોય લેઆઉટ પ્લાન તૈયાર કરવો જરૂરી છે. તેના અનુસંધાન લેઆઉટ પ્લાન મુજબ લાઇન દોરીની મદદથી આપણે માર્કિંગ કરી દેવામાં આવે છે. માર્કિંગ કર્યા પછી અમુક સરખા અંતરે આપણે ડ્રીલ મશીનની મદદથી ડ્રિલિંગ કરવામાં આવે છે. ડ્રિલિંગ કર્યા પછી જે સી આકારની જે આપણી કેસિંગ છે એ કેસિંગને સીધી સ્ક્રૂની મદદથી આપણે ફિટ કરી દેવામાં આવે છે. દિવાલની સરફેસ સાથે ફિટ કરી દેવામાં આવે છે અને આપણે એ જ સી ચેનલની અંદરથી વાયરોને દોડાવવામાં આવે છે. વાયરોને દોડાવ્યા પછી આપણે એના ઉપર કેપિંગને ફિટ કરવામાં આવે છે. જે કેસિંગના જે સ્લોટેડ છે એ સ્લોટેડમાં આપણે કેપિંગને ફિટ કરી દેવામાં આવે છે. ફિટ કરે એટલે કે લોક થઈ જાય છે. સ્લોટ સાથે જ્યારે બેસાડવામાં આવે છે કેપિંગને એટલે ઓટોમેટિકલી લોક થઈ જાય છે. અને લોક થઈ ગયા પછી એની સાથે જે આપણે સ્વિચ બોર્ડ લગાવવાના છે, સ્વિચ બોર્ડ માટેની બોર્ડ અથવા ગેંગ બોક્સ જે એને ફિટ કર્યા પછી આપણે એના ઉપર સ્વિચ લગાવ્યા પછી સ્વિચના કનેક્શન આપવામાં આવે છે. એ જ પ્રમાણે વન વે જંકશન બોક્સ, ટુ વે જંકશન બોક્સ, આ બધું જે લગાવ્યા પછી એના ઉપર આપણે હોલ્ડિંગ એસેસરીઝ પણ લગાવવાની રહે છે અને કનેક્શન આપી હોલ્ડિંગ એસેસરીઝને પણ ફિટ કરવામાં આવે છે. ફાયદાની વાત કરી છે, ગેરફાયદાની પણ આપણે વાત કરી છે.
પછી એની કઈ કઈ આપણે સાવચેતીઓ લેવાની હોય છે કેસિંગ કેપિંગની અંદર તેની આપણે વાત કરી છે. ઉપયોગની વાત કરીએ તો આપણે હાઉસ વાયરિંગમાં ઉપયોગ થાય છે. પછી કોમર્શિયલ બેઝ ઉપર બધી નાની મોટી ઓફિસો, દુકાનો, મોલની અંદર પણ આ વાયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે BISના નિયમો પણ વિશે જાણ્યા કે અમુક નિયમોને આધીને જ આ વાયરિંગ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે ક્લિટ વાયરિંગ અને કેસિંગ કેપિંગ બંને વાયરિંગની આપણે જે ચર્ચાઓ કરી છે એના આપણે થોડાક પ્રશ્નોની પણ વાત કરી છે કે એની અંદર ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે છે. તો પહેલો પ્રશ્ન મારો છે કે ક્લિટ વાયરિંગની પદ્ધતિઓ જણાવો. તો ક્લિટ વાયરિંગની પદ્ધતિઓની વાત કરીએ તો ક્લિટ વાયરિંગમાં આપણે જે વાત કરી તે પ્રમાણે લેઆઉટ પ્લાન બનાવવો પડે. લેઆઉટ પ્લાન મુજબ આપણે માર્કિંગ કરવામાં આવે લાઇન દોરીની મદદથી, અને ક્લિટ ટોપ અને બોટમને લઈને સ્ક્રૂ વડે આપણે એને ફિટ કરવાની જે પ્રોસિજર છે એ આપણી કમ્પ્લીટ પદ્ધતિ આની અંદર દર્શાવવાની રહે છે. ક્લિટ વાયરિંગના આપણે વાયરિંગના ફાયદાઓ કયા કયા છે. આજે આપણે ક્લિટ વાયરિંગના જે ફાયદાઓ કયા કયા છે તો ક્લિટ વાયરિંગના ફાયદાઓમાં વાત કરીએ તો ક્લિટ વાયરિંગમાં એક તો ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં તૈયાર થઈ શકે એ પહેલો ફાયદો છે. અર્ધકુશળ કારીગર પણ આ વાયરિંગ ઇઝીલી કરી શકે છે. બીજું કે આ ખુલ્લા મેદાનની દિવાલ ઉપર જે આ વાયરિંગ કરેલું હોય છે, વુડન સરફેસ યા દિવાલની સરફેસ ઉપર જે ખુલ્લા મેદાનોમાં જે આ વાયરિંગ કરેલું હોય છે, એટલે કે વાયરો ખુલ્લા હોય છે, એટલે કે જે કંઈ ફોલ્ટ થાય તો ફોલ્ટને તરત આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ અને તરત જ એને રિપેર પણ કરી શકીએ છીએ. આ બધા એના ફાયદાઓ છે. ક્લિટ વાયરિંગના ગેરફાયદાઓ જણાવો. તો ક્લિટ વાયરિંગના ગેરફાયદાઓ કયા કયા હોઈ શકે. તો ગેરફાયદાઓમાં તો એક જ વસ્તુ આવીને ઊભી રહી છે કે એક તો આ વાયરિંગ પરમેનન્ટ વાયરિંગ તરીકે ઉપયોગ કરી શકાય નહીં. દેખાવમાં બેડોર છે અને લાંબા સમય સુધી ટકી શકે એવું વાયરિંગ નથી, અને સલામતી પણ એમાં રહેતી નથી. ક્લિટ વાયરિંગમાં કઈ સાવચેતીઓ આપણે લેવી જોઈએ. તો ક્લિટ વાયરિંગ માટે સાવચેતીઓની વાત કરીએ તો ક્લિટ વાયરિંગ તો પહેલું કે ભેજવાળી સરફેસ હોય ને તેવી જગ્યાએ હંમેશા ક્લિટને ફિટ કરવી જોઈએ નહીં. બીજી વસ્તુ કે ક્લિટને ઓવર ટાઈટ નહીં કરવી જોઈએ. ઓવર ટાઈટ જો વધારે આપણે સ્ક્રૂની મદદથી વધારે ઓવર ટાઈટ કરીએ તો કારણ કે પોર્સલિન છે ચિનાઈમાં, એ પોર્સલિનમાંથી જે તૈયાર થયેલી છે એને આપણે જો વધારે ઓવર ટાઈટ કરશું તો એ બ્રેક થવાની શક્યતા રહેલી છે. એટલે ઓવર ટાઈટ નહીં કરવા જોઈએ. સ્ક્રૂને હંમેશા માપમાં જ એને ટાઈટ કરેલા હોવા જોઈએ. ત્રીજી વસ્તુ છે કે ક્લિટની અંદર જે વાયરો આપણે જે દોડાવેલા છે એ જે વાયરો છે ને એને સીધા શાર્પ વળાંક આપવાની જરૂરિયાત નહીં રાખવી. ને ક્લિટ વાયરિંગને જે વધારે પબ્લિક અવર જવર કરતી હોય એવી જગ્યાએ આ વાયરિંગને કરવું જોઈએ નહીં. અને બીજું કે જ્યાં તમે આ વાયરિંગ કર્યું હશે ત્યાં કોઈ દહનશીલ પદાર્થ પણ રાખેલો હોવો જોઈએ નહીં. ગેસના બાટલા કે એવું કોઈ વસ્તુ ત્યાં નજીકમાં રાખેલું હોવું જોઈએ નહીં. આ એક થોડીક સાવચેતીઓ રાખેલી હોવી જોઈએ. હવે કેસિંગ કેપિંગની વાત કરીએ તો કેસિંગ કેપિંગ વાયરિંગ એટલે શું. PVC કેસિંગ કેપિંગ વાયરિંગ એટલે કે એમાં કેસિંગ અને કેપિંગ બંનેનો સપોર્ટમાં લઈને એની અંદરથી જે વાયરો દોડાવવામાં આવે છે એટલે એને આપણે કેસિંગ કેપિંગ વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. કેસિંગ કેપિંગ કઈ સાઇઝોમાં આપણને મળી શકે તો 1/2 ઇંચથી 1/2ની, 1.5ની, 1ની, 1.5ની, 2ની, 4 સુધી આપણને મળી શકે છે. એનાથી પણ વધારે મોટી પણ આપણને મળી શકે છે. 6 ઇંચમાં પણ આપણને મળી શકે છે. PVC કેસિંગ કેપિંગની એસેસરીઝો કઈ હોય છે. તો PVC કેસિંગ કેપિંગ એસેસરીઝની અંદર વાત કરીએ તો PVC સ્ક્વેર બ્લોક આવે છે, 1-વે જંક્શન બોક્સ આવે છે, 2-વે જંક્શન બોક્સ આવે છે, 3-વે જંક્શન બોક્સ આવે છે, 4-વે જંક્શન બોક્સ આવે છે. એની સાથે આપણે વાયરિંગની અંદર એંગલ જ્યાં 90 ડિગ્રીએ જે એંગલ આપવામાં આવ્યું અને કટિંગ જે દેખાય છે એને આપણે અસુશોભિત કરવા માટે આપણે એના ઉપર એલ્બો લગાવી શકીએ છીએ. એટલે કે એલ્બો આવે છે, ટી આવે છે, 4-વે આવે છે, ઇનર અને આઉટર આવે છે, એલવે આવે છે. આ બધી અલગ અલગ PVC કેસિંગ કેપિંગની એસેસરીઝો છે. PVC કેસિંગ કેપિંગ વાયરિંગનો ઉપયોગ જણાવો. તો PVC કેસિંગ કેપિંગનો ઉપયોગ જનરલી હાઉસ વાયરિંગની અંદર વધારે પડતો કરવામાં આવે છે. બીજો આપણે કોમર્શિયલ બેઝ ઉપર પણ કરવામાં આવે છે. મોટી દુકાનોમાં, શોરૂમમાં,
પછી આપણે ઓફિસોની અંદર પણ આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે. આભાર.